નમસ્તે, કેમ છો ખેડૂત ભાઈઓ? અત્યારે આપણે થરાદ તાલુકાની અંદર બટાકાનું વાવેતર થયેલું છે. ત્યાં એક ફિલ્ડની ઉપર ગયા છીએ કે જે મહિન્દ્રા કંપનીનું ટોરસ વાવેતર કરેલું છે. હવે એનું એક છોડની આપણે સાઇઝ જોઈશું અને એની બેઠક જોઈશું. એ તમારી સામે બટાકા છે જેની સાઇઝ તમે જોઈ શકો છો અને બેઠક પણ જોઈ શકો છો. 1 2 3 4 5 6 7 8 ને 9 એવરેજ 800 થી 900 ગ્રામ એક છોડનું વજન છે અને સાઇઝ પણ સારી એવી મળી છે. સાઇઝ જોઈ શકો છો. ત્રણે વેરાયટીની પ્રમાણે સાઇઝ થોડી વધારે છે જમીન પ્રમાણે. તમે 81 દિવસનો પ્લોટ છે વાવેતરનો. તમે એની ગ્રીનરી પણ જોઈ શકો છો. શેડ્યુલ પ્રમાણે અને એક્સ્ટ્રા સમયસર ટ્રીટમેન્ટ પણ કરેલી. તો તમે અમારા થરાદ તાલુકાના બટાકાના વાવેતરને કેટલું રેટિંગ આપશો? કેવું વાવેતર લાગ્યું એ કોમેન્ટમાં જણાવશો. સાઈઝ હજી એક બીજો છોડ ઉખેડીને આપણે ચેક કરીશું. બેઠક અને સાઈઝ જોઈ શકો છો કેટલી બેઠક છે અને કઈ રીતની છે. મહિન્દ્રાનું ટોરસ વેરાયટી છે કે જેની સાઇઝ બનવી બહુ કઠિન હોય છે. આપણે એક છોડની એવરેજ બેઠક અને સાઇઝ દેખીશું, એની બેઠક ગણીશું અને છેલ્લે એનું વજન કરીશું કે કેવું વજન નીકળે છે. સાઇઝ જોઈ શકો, બેઠક પણ જોઈ શકો છો. ઓહો, આની તો બેઠક પર ખૂબ સાઈઝ પણ બની ગઈ છે બધાની. કેટલી બેઠક છે ગણેશ? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 4 નાના 10 એવરેજ મોટી સાઈઝ. એવરેજ 10 મોટી સાઈઝ છે. 1 કિલોથી વધારે વજન હશે. આપણે વજન કરીશું એનું વજન કોટે ટોરસ વેરાયટીનું. એની અંદર સમયસર ટ્રીટમેન્ટ, માઇક્રો ન્યુટ્રિયન્ટ છે, ફંગીસાઇડ છે, ટાઈમસર શેડ્યુલ પ્રમાણે ટ્રીટમેન્ટ પણ એમણે કરેલી છે. મિત્રો, અત્યારે આપણે ટોરસ વેરાયટીના પ્લોટની અંદર છીએ જ્યાં એક છોડની અંદર 14ની બેઠક મળી છે અને લગભગ 10 બટાકાની સાઇઝ 100 ગ્રામથી ઉપર છે. 4 બટાકા થોડા હાઇટ નાની રહી ગઈ છે. બાકી એવરેજલી બધા બટાકાની સાઇઝ કમ્પ્લીટ બની ગઈ છે. તો મહિન્દ્રાની ટોરસ વેરાયટી છે ને સમયસર શેડ્યુલ પ્રમાણે ટ્રીટમેન્ટ કરેલું છે. પાયામાં સ્ટાર કીટ આપેલી છે. ચૌદ હતા પાડ્યા છે તો ખબર નહીં. 14